આ તરફ સુરતની વાત કરીએ તો સુરતમાં ખાડીપૂરનું સંકટ અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને સુરતમાં ખાડીપૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા। પાલિકાના આયોજન માત્ર કાગળ પર હોવાની વાત કુમાર કાનાણીએ કરી તો તંત્રના પાપે સુરતમાં ખાડીપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાની વાત પણ કુમાર કાનાણીએ કહ્યું। ખાડીના કારણે સુરતમાં પૂરની સ્થિતિ છે અને સુરત શહેરના અનેક વિસ્તારોમાં ખાડીપૂરની ગંભીર અસર વર્તાઈ રહી છે। સુરત શહેરને ખાડીપૂરની બાંધમાંથી મુક્ત થાય એના માટેનું નક્કર આયોજન કરવું જોઈએ। શું કરી શકાય? ટેકનિકલ લોકો, એન્જિનિયર લોકો સાથે આખું સર્વે કરી અને આ પાણીને ક્યાં લઈ જઈ શકાય, ક્યાં ડાયવર્ટ કરાય, કેવી રીતે ટાંકી સુધી પહોંચાડાય અને લોકોને મુશ્કેલી ન થાય એનું નક્કર આયોજન કરી અને તાત્કાલિક એનો અમલ કરી અને કામ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, જેમાં વહીવટી તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે એવું ચોક્કસપણે માનું છું। કેટલા લોકોને અસર કરે છે કાકા ખાડી? લાખો લોકોને, લગભગ પોણા શહેરને આ ખાડીના કારણે નુકસાન થાય છે, અસર કરતા બને છે અને લોકો જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી ઘરમાં રહી પણ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે।